श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनोऽशोदितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्।
अनादिकालोऽयमहं स्वभावः जीवः समस्तव्यवहारपोढा करोति कर्माण्यपि पूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि भुङ्क्ते विचित्रा स्वपि योनिषु व्रजन् आयाति निर्यात्य दौर्ध्वमेषः अस्येव विज्ञानमयस्य जाग्रत् स्वप्नाद्यवस्था सुखदुःखभोगः अतो नायं परात्मा स्यात् विज्ञानमय शब्दभाक् विकारित्वाच्च जडत्वाच्च परिच्छिन्नत्वहेतुतः दृश्यत्वात् व्यभिचारात्वात् अनित्यो नित्य न इष्यते। विज्ञानमय कोशः એની ચર્ચા આપણે કરતા હતા કે વિજ્ઞાનમય કોશ કોને કહેવાય, એટલે કીધું કે વિજ્ઞાનમય કોશ કેવો છે તો કે અનાદિકાલ એની શરૂઆત નથી. અને વિજ્ઞાનમય કોશ કોને કહેવાય તો કે અહમ સ્વભાવ, જે બધાની અંદર હું કરે. હું શરીર છું, હું મન છું, હું દુઃખી સુખી, હું ક્રોધી, હું લોભી, હું આવો, હું તેવો, એ જે પણ બોલીએ છીએ એ બધું જ વિજ્ઞાનમય કોશ. કારણ કે તાદાત્મ્ય સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે હોવું એને કહેવાય વિજ્ઞાનમય કોશ. અને એનું બીજું નામ કયું છે તો કે જીવ. એ કોણ છે તો કે જીવાત્મા. એ જ એક જીવ, એને નામકરણ કરવામાં આવ્યું. અને જ્યારે પોતાની જાતને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે જ એ સંલગ્ન માને ત્યારે એક એન્ટિટી, એ તત્વ કેવું છે જીવ તો કે સમસ્ત વ્યવહાર ઓઢા. જીવનનો બધો જ વ્યવહાર છે એ મારે કરવો પડે. હું કોણ છું તો કે બધા જ વ્યવહારને વહન કરવા વાળો. વોઢા મીન્સ વહન કરવા વાળો. હું ન કરું તો બીજું કોણ કરે? જે આપણે માનીએ છીએ એને કહેવાય સમસ્ત વ્યવહાર ઓઢા. અને જ્યારે આવા કર્મ કરે ત્યારે કર્મ કરતા કરતા એ પછી શું કરે તો કે કરોતિ કર્માણી પૂર્વ વાસના. પોતાની પૂર્વ વાસના પ્રમાણે એ શું કરે તો કે કરોતિ કર્માણી, આગલા જન્મના સંસ્કાર પ્રમાણે કર્માણી કરોતી. એ જીવ છે જાત જાતના કર્મ કરે. અને પછી પુણ્યાની અપુણ્યાની. એ કર્મ કેવા પ્રકારના હોય તો કે પુણ્ય દેવા વાળા અને અપુણ્ય આપવા વાળા, મીન્સ પાપ કર્મ આપવા વાળા એ કર્મ કરે. અને જે કર્મ પડે કરે એનું તત્ફલાની, એનાથી એને શું પ્રાપ્ત થાય તો એનું ફળ. અને ફળ કયું હોય તો શંકરાચાર્યજી એના પછીના શ્લોકમાં કીધું કે એ ફળને આધારે જ ભૂંગતે વિચિત્રાસુ અપી યોનિષુ વ્રજન. ભૂંગતે ભોગવે છે. કેવી રીતે ભોગવે છે તો કે વિચિત્રાસુ. અહીંયા જે શું છે લખેલું છે વિચિત્રાસુ. જાતની વિચિત્ર યોનિની અંદર બિચારો શું કરે છે જીવ તો કે વ્રજન, એ ફરે છે. અને કેવી રીતે આયાતિ નિર્યાતિ. આયાતિનો અર્થ થાય શરીરની અંદર પ્રવેશવું. પ્રારબ્ધ કર્મ પૂરા થાય નિર્યાતિ, એ શરીરમાંથી બહાર નીકળવાનું. અને વિચિત્ર અવસ્થા યોની છે કઈ છે તો કે અધઃ. અહીંયા છે અધઃ, નીચે, મનુષ્ય કરતા નીચી એને કહેવાય અધા યોની. મનુષ્ય યોની કરતા જે ઉપર એને કહેવાય ઉર્ધ્વ. એટલે કે ઉપર અને નીચે બધી યોનીની અંદર આયાતિ નિર્યાતિ. એ આવે છે, શરીર છોડે છે, નિર્યાતિ. અને એ કઈ અવસ્થાની અંદર સુખ અને દુઃખનો અનુભવ કરે છે. એટલે કીધું કે અસ્ય એવ વિજ્ઞાનમયસ્ય. આ જે વિજ્ઞાનમય
કોષ છે એ જાગ્રત સ્વપ્નાદિ અવસ્થા, એ અવસ્થાની અંદર સુખ દુઃખ ભોગ, અહીંયા છે કે હવે ભૂંગતે, એ શું કરે છે તો કે ભોગવે છે. સુખ અને દુઃખ એ છે એ કોણ ભોગવે છે તો કે અહમ જીવાત્મા. અને જીવાત્મા કોને કહેવાય તો કે વિજ્ઞાનમય કોષ. અને વિજ્ઞાનમય કોષ ઇઝ ઇક્વલ ટુ અહમ અયમ દેહ અહમ ઇદમ મનઃ. આ મન છે, આ શરીર છે, હું બોલવા વાળો છે, એને નામ શું છે તો કે જીવાત્મા અથવા વિજ્ઞાનમય કોષ. હવે એ જીવાત્મા કે વિજ્ઞાનમય કોષ છે એક આત્મા હોઈ શકે, આત્માનો સર્વવ્યાપક આત્મા છે હોઈ શકે. એટલે કે એના જવાબની અંદર 206 શ્લોકની અંદર શંકરાચાર્યજી કીધું અતઃ ન અયમ પરમાત્મા સ્યાત. અતઃ આ મુદ્દાઓને કારણે, આ દલીલોને કારણે અયમ વિજ્ઞાનમય શબ્દ ભાગ, આ વિજ્ઞાનમય શબ્દનો ઉપયોગ કરવા વાળો પરાત્મા ન સ્યાત, એ ક્યારે પણ પરમાત્મા ન થઈ શકે. શ્રેષ્ઠ આત્મા, સર્વવ્યાપક આત્મા જે ન થઈ શકે. અને રીઝન, દલીલ કઈ કઈ છે તો કે વિકારિત્વાત. ફરી વાર એક બધી પાછું એને આપ્યું વિકારિત્વાત. વિજ્ઞાનમય કોષ કેવો છે તો કે વિકારી. બીજી દલીલ છે જડત્વાચ, એ જડ છે. ત્રીજું છે પરિચ્છિન્ન હેતુતઃ, એ કેવું છે તો કે મર્યાદા, શારીરિક મર્યાદા, મનની મર્યાદા. પ્લસ દ્રશ્યત્વાત, એને આપણે જોઈ શકીએ છીએ. વ્યભિચારિત્વાત, એ કેવો છે વ્યભિચારીનો અર્થ પરિવર્તનશીલ, ફરે છે. એના કારણે થઈને એકચ્યુઅલી એવું છે અહીંયા અનિત્ય નિત્ય ન ઇષ્યતે. આને કારણે અનિત્ય જે વિજ્ઞાનમય કોષ છે એ નિત્ય આત્મા ન ઇષ્યતે, ન હોઈ શકે. કેટલા રીઝન આપ્યા તો કે 1 2 3 4 અને 5. દ્રશ્યત્વાત 4, વ્યભિચારિત્વાત 5. વિકારિત્વાત નો અર્થ શું થાય તો કે પરિવર્તનશીલ. ક્યારેક અહીંયા પેલું લખ્યું છે વિકારિત્વાત, એટલે લખ્યું છે કે કેવું છે તો કે સતત બદલે છે. અને કેવી રીતે તો ક્યારેક આપણે માનીએ ઉઠીએ ત્યારે કે હું કોણ છું તો કે ચા પીવા વાળો, તો પીવા વાળો કે પીવા વાળી, તો એનું નામ શું છે તો કે ભોગતા. એનું સ્ટેટસ કયું છે તો કે ભોગતા. પણ પછી બધા એમ કે આજનો પ્રોગ્રામ શું છે, શું કરવાનું છે, એટલે વિચાર કરે કે આજે શું શું કરવાનું છે, તો એનું નામ શું કહેવાય વિચારશીલ પ્રવૃત્તિ છે. હું વિચાર કરું છું તો કે હું કેવો થઈ ગયો તો કે મનતા. પછી હવે હું ઓફિસ જાઉં છું, ઘર ક્યાંય બહાર જાઉં છું, શાકભાજી વોટ એવર, તો એને હું હવે કેવો છું તો કે ગંતા, જવા વાળો. હું પછી કામ કરું છું તો હું કેવો છું તો કે કરતા. આવી રીતે જાત જાતના ઓઢણા ઓઢીએ છીએ આપણે. વિજ્ઞાનમય કોષ છે એ કેવું છે તો કે જાત જાતના ઓઢણા બોલ. હું કરવા વાળો છું, હું ભોગવવા વાળો છું, હું વિચાર કરવા વાળો છું, હું જાવા વાળો છું, એ ઊંઘવા વાળો છું, હું પીવા વાળો છું, દૂધ પીવું છું, ચા પીવું છું, કોઈ પણ. એવી રીતે એ સતત આપણે હું ને શું કરીએ છીએ તો કે બદલાવીએ છીએ. જે ક્રિયા કરીએ એની સાથે તાદાત્મ્ય. હું ડ્રાઈવર છું, જ્યારે ચલાવવા વાળો ત્યારે હું ડ્રાઈવર છું, એને કહેવાય કે વિજ્ઞાનમય કોષ કેવો છે તો કે વિકારી, પરિવર્તનશીલ. એ કેવો છે તો કે પરિવર્તન. અને આત્મા કેવો છે તો કે અપરિવર્તનશીલ. પરિવર્તનશીલ, શીલ નો અર્થ થાય સ્વભાવ. આનો શીલ સ્વભાવ કેવો છે તો કે પરિવર્તન વાળો. આત્મા કેવો છે તો કે નિત્ય અપરિવર્તનશીલ. જો એવું હોય તો કે અયમ પરમાત્મા નથી.
નસ્યાત અહીંયા છે નસ્યાત ન હોઈ શકે. આ પહેલી દલીલ વિકારી પરિવર્તનશીલ હોવાને કારણે વિજ્ઞાનમય કોષ છે એ આત્મા નથી. પછી એના પછીની બીજી દલીલ છે જડત્વાત. જડત્વાતનો અર્થ થાય વિજ્ઞાનમય કોષ પોતે કેવો છે તો કે જડ છે, એ ચેતન નથી. અને તમને કેમ ખબર પડી? એટલે મેં કોટેશન આપ્યું હમણાં જ 53મો શ્લોક જોયો આપણે કે વિજ્ઞાનમય કોષ કોને કહેવાય તો કે જેની અંદર ચિત્ત પ્રતિબિંબ શક્તિ, જેની અંદર ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ પડે એનું નામ શું છે તો કે વિજ્ઞાનમય કોષ. અને એને નામ શું આપ્યું તો કે વિજ્ઞાન સંજ્ઞા. હવે એને બધી ખબર પડવા માંડી અને ચૈતન્ય તત્વ જાણે કે એની અંદર પ્રવેશી ગયું, અથવા કહી શકાય કે ચૈતન્ય તત્વ છે એ વિજ્ઞાનમય કોષની અંદર ઉપલબ્ધ થયું. એનો અર્થ કે ઉપલબ્ધ નહોતું ત્યારે એ કેવું હતું તો કે જડ. અને આપણને તો એની ઉત્પત્તિ પણ ખબર છે કે એ બધા જ છે એ સત્વ અંશમાંથી બનેલા છે. એટલે એને કીધું કે જડ હોવાને કારણે આત્મા છે તો ચૈતન્ય તત્વ છે, જડ હોવાને કારણે વિજ્ઞાનમય કોશ આત્મા ન સ્યાત, ન થઈ શકે. પરાત્મા ન ભવે, ન થઈ શકે. પછી એવી જ રીતે ત્રીજી દલીલ કે વિજ્ઞાનમય કોષ છે એ શા માટે આત્મા નથી તો દલીલ છે પરિચ્છિન્ન હેતુત્વાત. પરિચ્છિન્નનો અર્થ થાય મર્યાદિત. આપણો પોતાનો વિજ્ઞાનમય કોષ છે તો આપણે બીજાના કોઈના તો વિજ્ઞાનમય કોષ નથી. એટલે કે એક જીવાત્માનો વિજ્ઞાનમય કોષ કેટલો હોય તો એક. એનો અર્થ થયો કે એ પોતાના એક એન્ટિટી માટે કેવો છે તો કે મર્યાદિત. અત્યારે વિજ્ઞાનમય કોષ છે કઈ જગ્યાએ અવેલેબલ છે તો કે ઇદમ શરીરે. આ શરીર પોતપોતાના શરીરની અંદર. એનો અર્થ કે દેશતઃ, દેશનો અર્થ થાય જગ્યા માટે પણ કેવો છે તો કે મર્યાદિત. પછી કાલતઃ આપણે એમ કહીએ કે ભાઈ આપણે એમ ઘણી વાર બોલીએ કાલતઃ નો અર્થ થાય જ્યારે પણ આત્મજ્ઞાન થાય ત્યારે વિજ્ઞાનમય કોષ નામની એન્ટિટીનો અર્થ થાય કોઈ તત્વ છે એની ઉપલબ્ધિ નથી, કારણ કે શરૂઆતમાં તો એ કાલતઃ પણ કેવો છે તો કે મર્યાદિત. અનાદિ છે પણ એ આત્મજ્ઞાન થાય ત્યારે પૂરું થઈ જાય છે, કઈ હોતું નથી વિજ્ઞાનમય કોષ. એનો અર્થ કે બધી પ્રકારે, એનો અર્થ દેશતઃ મર્યાદિત. પછી વસ્તુતઃ એક જીવાત્માને એક જ વિજ્ઞાનમય કોષ હોય છે એટલે એક વસ્તુતઃ પણ કેવું થઈ ગયું તો કે મર્યાદિત. દેશતઃ અત્યારે અહીંયા બેઠા છીએ તો આપણે બીજે ક્યાંય ના હોઈ શકીએ એટલે કે દેશતઃ મર્યાદિત. અને છેલ્લે કાલતઃ આત્મજ્ઞાન થાય એટલે વિજ્ઞાનમય કોષ જેવું છે જ નહીં, જીવ જ જેવું નથી. એનો અર્થ થાય બધી જ રીતે પરિચ્છિન્ન. પરિચ્છિન્નનો અર્થ થાય લિમિટેડ, મર્યાદિત હોવાને કારણે આત્મા ક્યારે પણ વિજ્ઞાનમય કોષ છે એ ન બની શકે, અથવા વિજ્ઞાનમય કોષ છે એ ક્યારે પણ આત્મા ન થઈ શકે. આ ત્રીજી દલીલ. ચોથી દલીલ દ્રશ્યત્વાત. આત્માના આપણે વિજ્ઞાનમય કોષ છે એ ખરેખર કેવો છે તો કે દ્રશ્ય. દ્રશ્યનો અર્થ થાય જોઈ શકવું. મેં ઘણી વાર કીધું છે કે આપણે જાણે નિર્ણય લઈ કોક એમ કે બસ હવે નવું વર્ષ 2022 ચાલુ થશે, ભગવાનની દયા હશે, જો કોરોના નહીં હોય તો મારે આટલું કરવું છે, આ જગ્યાએ જવું છે, અહીંયા દર્શન કરવા છે. એનો અર્થ વી હેવ મેડ સમ ડિસિઝન. આપણે ઘણા બધા ડિસિઝન લીધા. એ નિર્ણયોનો જાણકાર કોણ છે? હું છું. આપણે કહે ને જાણકાર છે એ હું છું. તો હું છું એને શું કહેવાય
તો કે દ્રષ્ટા, અને નિર્ણય લેવાની જાણ થઈ આપણને, તો નિર્ણયો કેમાં આવે? તો કે દ્રશ્ય. તો દ્રષ્ટા છે એ ક્યારેય દ્રશ્ય ન બની શકે, દ્રશ્યત્વાત. જેટલા પણ આપણે ઘણી વાર આપણે કહીએ કે ભાઈ કે મને અત્યારે બોલાવતા નહીં, મને હું મૂડમાં નથી, હું કેવો છું, તો મેં આટલા નિયમો લીધા છે, એ બધા જ નિયમોનો જાણવા વાળો કોણ છે? તો કે હું છું. એનો અર્થ થાય હું જુદો છું, નિર્ણય જુદા છે. તો જ મને ખબર પડે, તો જ ચૈતન્ય તત્વને ખબર પડે કે આટલા નિયમો લીધા. એનો અર્થ કે આ દ્રશ્ય હોવાને લીધે હું ચૈતન્ય તત્વ વિજ્ઞાનમય કોશ ન ભવામી, ન થઈ શકું. કારણ કે કેવું છે? તો કે દ્રશ્યત્વ. અને બીજી દ્રષ્ટિએ પણ એમ સ્વામીજી એક એક્સપ્લેનેશન આપ્યું છે. એમાં એવું કીધું છે કે સૂર્ય છે એ આપણે એમ કહીએ કે સ્વપ્રકાશિત છે, પણ સૂર્ય છે એ પરપ્રકાશિત છે. શું કામ પરપ્રકાશિત છે? તો કે આપણી આંખ ખુલી છે ત્યારે જ સૂર્ય જોઈ શકીએ. એટલે કે ચક્ષુ છે, એ ચક્ષુઓને કારણે સૂર્ય જોઈ શકે. એટલે કે સૂર્ય પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે છે? તો કે ચક્ષુ. એવી જ રીતે ચક્ષુ છે એ ભલે ખુલ્લા હોય, પણ એની પાછળ આપણું બુદ્ધિમય મન ન હોય તો આપણે કોઈ નિર્ણય ન લઈ શકીએ. બુદ્ધિમય મનને આપણે કહીએ છીએ વિજ્ઞાનમય કોશ. વિજ્ઞાનમય કોશ કહીએ. એનો અર્થ કે વિજ્ઞાનમય કોશ છે એ કેવો છે? તો કે એની પાછળ હોય તો જ ચક્ષુ જોઈ શકે. એટલે કે ચક્ષુ પણ કેવા છે? તો કે પરપ્રકાશિત. કારણ કે ચક્ષુ કોના પર આધાર રાખે છે? તો કે વિજ્ઞાનમય કોશ. હવે આપણે સૂઈ જાય ત્યારે વિજ્ઞાનમય કોશ હોય છે? તો કે નથી હોતો. છતાં પણ કોઈ એવું છે જે જાગે છે. એ કોણ છે? તો કે આત્મા. એનો અર્થ આત્મા છે એ સ્વપ્રકાશિત છે. બાકી બધા છે એ બધા કેવા છે? તો કે પરપ્રકાશિત. એટલે કે સૂર્ય પણ પરપ્રકાશિત, ચક્ષુ પણ પરપ્રકાશિત, અને વિજ્ઞાનમય કોશ પણ પરપ્રકાશિત. અને જે પણ વસ્તુ પરપ્રકાશિત હોય ને એને દ્રશ્ય કહેવાય. બહારની જે વસ્તુ બધી છે ને પરપ્રકાશિત, બીજા ઉપર આધાર રાખે છે. બધી કેવી છે? તો કે દ્રશ્ય. એટલે લખ્યું કે દ્રશ્યત્વાત વિજ્ઞાનમય કોશ પરાત્મા ન સ્યાત, ન થઈ શકે. આ ચોથી દલીલ. અને પાંચમી દલીલ જે કરી અને એ છે વ્યભિચારિત્વાત. વ્યભિચારીનો અર્થ થાય બદલવાનો સ્વભાવ. અને કેવી રીતે બદલે છે? તો કે સુષુપ્તિ અવસ્થાયામ, આપણે જ્યારે સૂઈ જાય છીએ ત્યારે વિજ્ઞાનમય કોશ છે એ ન અસ્તિ, નથી હોતી. એનો અર્થ કે એ સતત નથી. આ શરીરની અંદર વિજ્ઞાનમય કોશ છે એ સતત નથી. અને સતત ન હોવું એનું નામ જ શું છે? તો કે વ્યભિચારી. બદલાઈ જાય છે. સતત ન હોવું, સુષુપ્તિમાં ન હોય, બદલાઈ જાય છે. આત્મા કોને કહેવાય? તો કે જે હંમેશા ઉપલબ્ધ છે, નિત્ય ઉપલબ્ધ આત્મા. નિત્ય ઉપલબ્ધ આત્મા. હવે આ તો વ્યભિચારી છે. વિજ્ઞાનમય કોશ બદલાય છે તો એ ક્યારે પણ આત્મા ન હોઈ શકે. એટલે આવી પાંચ દલીલને ધ્યાનમાં રાખી અને છેલ્લે એને કીધું અતઃ. અતઃ એટલે કે ધેરફોર, આને કારણે અયમ વિજ્ઞાનમય શબ્દ ભાગ. ભાગનો અર્થ થાય ધરાવે છે. જે વિજ્ઞાનમય શબ્દનું નામકરણ કર્યું છે એને કહેવાય ભાગ. ભાગ છે એ પર આત્મા, એ ક્યારે પણ સર્વશ્રેષ્ઠ આત્મા છે એ ન સ્યાત, ક્યારે પણ ન થઈ શકે. અને છેલ્લી દલીલને આપ્યું કે અનિત્ય નિત્ય ન ઈષ્યતે. અનિત્ય છે એ ક્યારે નિત્ય ન હોઈ શકે. વિજ્ઞાનમય કોશ કેવો છે? તો કે આ પાંચ દલીલને લીધે અનિત્ય છે, મર્યાદિત છે, પરપ્રકાશિત છે, વ્યભિચારી છે, બધું જ છે. તો પછી એ નિત્ય આત્મા ન હોઈ શકે. આપણને તકલીફ એ જ છે, આપણે એમ માનીએ છીએ કે હું શરીર છું. એનો અર્થ
હું છું એ આપણને ખબર છે કે હું કોક છું, પણ હું છું છે એનું તાદાત્મ્ય પણ કોની સાથે કર્યું? શરીર સાથે. જ્યારે હું છું છે એ ખરેખર કેવું છે? તો કે નિત્ય. જ્યારે તાદાત્મ્ય સાધેલું શરીર છે એ કેવું છે? તો કે હંમેશા અનિત્ય. હવે આપણો ઓરિજિનલ સ્વભાવ છે એ કેવો છે? તો કે નિત્ય છે. સ્વરૂપ આપણું કેવું છે? તો કે નિત્ય છે. પણ અજ્ઞાનને કારણે આપણે આ શરીરને પણ કેવું બનાવવા માંગીએ છીએ? નિત્ય. કાયાકલ્પ કરવો છે, નિત્ય થવું છે, પણ ક્યારે પણ શરીરથી નિત્ય ન થઈ શકે. એવી જ રીતે સૂક્ષ્મ શરીરથી પણ આપણે ક્યારેય નિત્ય ન થઈ શકે. કારણ કે સૂક્ષ્મ શરીર પણ કેવું છે? તો કે સતત બદલાય છે, સતત બદલાય. વિચારો બદલે, નિર્ણયો બદલે, સતત બદલે, તો પછી જે બદલે એ નિત્ય ક્યાંથી હોય? એટલે કીધું કે અનિત્ય વિજ્ઞાનમય આત્મા, નિત્ય આત્મા ન ઈષ્યતે, ન હોઈ શકે. એટલે કે 4 લેવલે, 4 સ્તરે શંકરાચાર્યજીએ સાબિત કર્યું કે અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આત્મા ન સ્યાત. આત્મા ન હોઈ શકે. અને બધાની અંદર એક તો કોમન છે જ, એને કહેવાય વિકારિત્વાત. બીજા બધા પણ થાય અનિત્યત્વાત, પણ વિકારિત્વાત, પરિવર્તન હોવાને કારણે, જડત્વાત, જડ હોવાને કારણે, હજી એક આપણે દ્રશ્યત્વાત. આ બધું જ છે એ કેવું છે? તો કે કોમન છે. આ બધું જ હોવાને કારણે કોઈ પણ 4 માંથી કોઈ પણ કોષ છે એ ક્યારે પણ પરમાત્મા ન બની શકે. હવે બાકી કયું રહ્યું? તો કે માત્ર આનંદમય આત્મા. તો કે આનંદમય આત્મા એટલે શું? તો હવે પછી આટલું પૂરું છે. 4 છે. અને આને ખરેખર પદ્ધતિ કઈ કહેવાય? જે આપણે બોલીએ છીએ એ ન ઇતિ, ન ઇતિ. એ ભેગા થાય એટલે એનું નામ શું છે? તો કે નેતિ. અન્નમય કોશ પ્રાણ, તો કે ન ઇતિ, એને કહેવાય નેતિ, નથી. પછી પ્રાણમય કોશ આત્મા, તો કે ન ઇતિ, ન હોઈ શકે, એટલે કે નેતિ. એનો અર્થ થાય એક પછી એક આપણે બધાનો શું કહેતા ગયા? તો કે એને ના પાડતા. જે ના પાડવી એને વેદાંતની સારી ભાષામાં કહેવાય કે આપણે એ બધાનો શું કર્યો? તો કે ગુજરાતીમાં આપણે કે બાદબાકી કરી નાખ. એને સંસ્કૃતમાં કહેવાય બાધ કર્યું. બાધનો અર્થ ઇંગ્લિશમાં થાય નિગેશન. આ હું નથી, આ હું નથી. એક પછી એક આપણે બાદ, જેવી રીતે આપણે બહુ જોયું નથી, પણ એમ કે છે કે ડુંગળીનું ફોતરું હોય, ડુંગળી અંદરની હોય, એમાં ઉપર કેટલાય ફોતરા હોય. એક પછી એક કાઢીએ પછી અંદરથી જ જે મૂળ કંદ છે અંદરથી નીકળે. એવી રીતે આ 5 બધા સ્તરે આપણે શું કરીએ છીએ? તો કે એક કોમન ભૂલ, અને કઈ? તો કે આ હું છું. અન્નમય અહમ, હું છું છે એ કોમન છે. હું છું નો અર્થ જ થાય આત્મા. આ બાજુ લખો, 1 મિનિટ. હું છું ગુજરાતીમાં જે આપણે હું છું કહીએ છીએ એને સંસ્કૃતમાં કહે અહમ અસ્મિ. અહમ અસ્મિ, અહમ અસ્મિ ઇઝ ઇક્વલ ટુ, અહમ નો અર્થ થાય ચિત્ત અથવા ચૈતન્ય. અસ્મિ નો અર્થ થાય સત, સચ્ચિદાનંદ. જે આપણે બોલીએ છીએ ને આ ચિત્ત, ચૈતન્ય તત્વ. આપણે હું છું કોને ક્યાં ક્યાંમાં ભૂલ કરીએ છીએ હું છું માનવાની? તો કે પહેલી અન્નમય, બીજી પ્રાણમય, ત્રીજી વિજ્ઞાનમય, સોરી અહીંયા લખું છું, ત્રીજી મનોમય, 5મી હજી બાકી છે આનંદમય. પણ જ્યારે આપણે કહીએ કે હું અન્નમય છું એટલે દલીલ કરીને કીધી કે હું આ નથી. એટલે કે કોષનો અર્થ મેં ત્યારે પણ કર્યો હતો, કોષનો અર્થ
હું છું એ જાણે કે આપણા અજ્ઞાનને કારણે અન્નમય કોષની અંદર શું થઈ ગયું છે તો કે છુપાઈ ગયું છે. આપણે જેવો બાદ કર્યો, બાદ બાકી કરી અન્નમય કોષની, એટલે ખબર પડી કે આ તો હું નથી. પછી એવી રીતે પ્રાણમય કોષ આવ્યો, ત્યાં પણ આપણે માનીએ છીએ કે આ ભાઈ પ્રાણ અપાન એ બધા કોણ છે તો કે હું છું. એટલે વળી પાછી દલીલ એ જ વિકારીત્વાદ, જડત્વાદ અને દ્રશ્યત્વાદ. આ કોષ પણ હું નથી, એનો અર્થ કે અહીંયા પણ બાદ બાકી કરી. પછી એવી જ રીતે મનોમય કોષ સુખી દુખી થયા કરે, એની પણ બાદ બાકી કરી. કોમન દલીલ એ જ છે, ત્રણ તો કોમન એ જ છે, દ્રશ્યત્વાદ, વિકારીત્વાદ, જડત્વાદ. હું મનોમય કોષ નથી. એવી જ રીતે અત્યારે આ 5 દલીલને લીધે હું નથી. આ બધાને જે હું આ નથી એનું નામ છે નેતિ. નેતિ કે શાસ્ત્ર કેવી રીતે ભણાવે છે કે આપણું સાચું સ્વરૂપ કેવું છે, તો એને કહેવાય નેતિ. નેતિ પણ આને જ કહેવાય નેતિ. આ નથી, આ નથી. જ્યાં હું ભૂલ કરું છું, હું શરીર, મન બુદ્ધિ છું, ત્યાં શાસ્ત્ર કહે છે કે તું જરાક જો, આ દલીલને કારણે તું ચૈતન્ય તત્વ આ વસ્તુ ન હોઈ શકે. એટલે કે કોષનો અર્થ અજ્ઞાનને કારણે કરાતી ભૂલ, ન અસ્મી, આ હું નથી. એટલે કોષનો અર્થ કોઈ દાબડી નથી, કોઈ સ્તર નથી, પણ કોષનો અર્થ થાય જે આપણે ભૂલ કરીએ છીએ. હવે પછીનો શબ્દ આવે છે, એનું નામ કયું છે તો કે આનંદમય કોષ. આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુ આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુ વૃત્તિસ્તમોજૃંભિતા સ્યાદાનંદમય પ્રિયાદિ ગુણકઃ શ્રેષ્ઠાર્થલાભોદયઃ પુણ્યસ્યાનુભવે વિભાતિ કૃતનામ આનંદરૂપ સ્વયં સર્વોનંદતિ યત્ર સાધુ તનુભૃત માત્ર પ્રયત્નમ વિના. હવે પેલું આનંદમય કોષ કોને કેવો, એની ડેફિનેશન, એની વ્યાખ્યા છે એ આ શ્લોકની અંદર આપી છે કે આનંદમય કોષ કોને કહેવાય, ડિફાઇન કર્યું છે. એટલે એને કીધું કે અહીંયા ફરીવાર સ્યાદ આનંદમય, આને આનંદમય કહેવાય છે. ખરેખર આનંદમય શું છે એની ડિટેલ આપણે જોશું, પણ એમાં પેલું છે આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુહુ. ત્યાં સુધીને કહેવાય પેલું શબ્દ. તનુહુ નો અર્થ થાય સ્વરૂપ, ચુંબિત નો અર્થ થાય વ્યાપ્ત, પ્રતિબિંબ એટલે કે પ્રતિબિંબ, આનંદ એટલે કે આનંદ. આનંદનું પ્રતિબિંબ જે સ્વરૂપની અંદર વ્યાપ્ત થાય છે એનું નામ શું છે તો કે આનંદમય. ચુંબિત નો અર્થ થાય વ્યાપ્ત, તનુ નો અર્થ થાય સ્વરૂપ, અને આનંદનું, આનંદ જે આપણે અનુભવ કરીએ છીએ એનું પ્રતિબિંબ જે જગ્યાએ વ્યાપ્ત છે એનું નામ શું છે તો કે આનંદમય સ્વાદ. અને એની અંદર એ ખરેખર કેવી રીતે ઉત્પન્ન થાય છે એટલે કીધું તમો ઉજૃંભિતા. આજે આનંદમય ચુંબિત તનુ જે વ્યાપ્ત છે એ ઉત્પન્ન કેવી રીતે થાય તો કે ઉજૃંભિતાનો અર્થ થાય પ્રગટ થવું, ઉત્પન્ન થવું. કેને લીધે તો કે તમઃ. તમઃનો અર્થ થાય અંધકાર, અજ્ઞાન, કે અજ્ઞાનને કારણે ઉજૃંભિતા એ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે તો કે આનંદનું પ્રતિબિંબ. હવે એની અંદર જે આપણે કહીએ ને કે એના સ્વરૂપ કયા કયા છે તો લેખું પ્રિયાદિ ગુણકઃ. પ્રિય, મોદ, પ્રમોદ, આ 3 પ્રકારના આપણને આનંદના અનુભવ થાય છે. એની ડિટેલ હમણાં આપણે જોશું. અનુભવ થાય છે અને એ આપણે હર્ષ ક્યારે થાય એટલે શંકરાચાર્યજી લખ્યું સ્વ ઇષ્ટ અર્થ લાભ ઉદય.
ઉદયનો અર્થ થાય ઉત્પન્ન થાય. આ બધા પ્રિય, મોદ અને પ્રમોદ જે આપણને આનંદના જે ડિગ્રી છે એ ઉત્પન્ન ક્યારે થાય? તો કે સ્વ નો અર્થ થાય પોતાનું, ઈષ્ટ ગમતું, અર્થ લાભ આપણને ગમતી વસ્તુનો આપણને જ્યારે લાભ થાય, આપણને ગમતી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે માણસની અંદર જે ખુશી આવે એ ખુશીનું કેવા પ્રકારની હોય? તો કે પ્રિયાદિ ગુણક. અને એનાથી જે સ્વરૂપ ઉત્પન્ન થાય એનું નામ શું છે? તો કે આનંદમય. એનું નામ છે આનંદમય. અને આનંદમય કેવો હોય? એટલે એને કીધું પુણ્યસ્ય અનુભવે વિભાતિ. આપણા પુણ્યનો જ્યારે ક્ષય થાય, પુણ્ય જ્યારે ખર્ચાય એનો અનુભવ કેવી રીતે થાય? તો એને કીધું કે ત્યારે જ એ અભિવ્યક્ત થાય. વિભાતિનો અર્થ થાય આનંદ છે. જ્યારે પુણ્ય આપણું આપણે વાપરીએ, ભગવાન આપણી પાસે વપરાવે ત્યારે પુણ્યસ્ય અનુભવે વિભાતિ. એ શું કરે છે? તો કે આનંદ થાય છે. અને પછીનો શબ્દ છે કૃતિનામ આનંદ રૂપ સ્વયં. કૃતિનામ આપણે જે કરીએ છીએ પુણ્ય છે એ ક્યાંથી આવ્યું? તો એને કીધું કે કૃતિનામ. કૃતિનો અર્થ થાય આપણે કરેલા કર્મ. કૃતિનામ પુણ્યસ્ય અનુભવે. આપણા કરેલા કર્મોથી સારા કર્મ પુણ્ય થાય. અને પુણ્ય જ્યારે એનો અનુભવ કરીએ ત્યારે આનંદ રૂપ સ્વયં વિભાતિ. એ શું થાય છે? તો કે સ્વયં પોતે, એને પછી કઈ જરૂર ન પડે. અને જ્યારે આવો આનંદનો અનુભવ થાય ત્યારે શું થાય છે? એને કીધું કે સર્વ નંદતી. બધું મજા મજા જ હોય. સર્વાનંદતી આનંદ હોય છે. અને કેવો આનંદ હોય છે? એટલે શંકરાચાર્યજી કીધું પ્રયત્ન વિના. એમાં કઈ પ્રયત્ન ન કરવો પડે. આપણને ગમતી ચીજ રસગુલ્લા આવી તો આપણા મોઢામાં શું આવ્યું? તો કે પાણી એવું પહોંચ્યું ત્યાં. એમાં કઈ પ્રયત્ન હાલો આનંદ આવો એવું ન હોય. પ્રયત્ન વિના આપણે શું કરીએ છીએ? તો કે નંદતી. અને આ શરીર કેવું છે? એટલે કીધું કે યત્ર સાધુ તનુભૃત. તનુભૃત નો અર્થ થાય તનુ ધારણ, શરીર ધારણ કરેલું. અને સાધુ નો અર્થ થાય સારું. અહીંયા સાધુ નો અર્થ ભગવા કપડા વાળો નથી, પણ સાધુ નો અર્થ થાય સારી રીતે આપણને જ્યારે અનુભવ થાય ત્યારે બધી જ આપણે આનંદનો ઉપભોગ કરીએ છીએ. હવે આપણે એક પછી એક શબ્દ જોઈએ. આનંદમય. પેલો શબ્દ છે આનંદમય. જે કોષ, જ્યાં આપણે એમ કે હું બહુ ખુશ છું, હું બહુ આનંદમાં છું. માત્ર એટલું યાદ રાખવું કે આપણને ઘણી વાર આ આનંદને, એટલે આપણે તો નહીં પણ અમુક આનંદને આત્મા સાથે કમ્પેર કરે છે. કારણ કે હંમેશા એમ કે આત્મા કેવો છે? તો કે આનંદ સ્વરૂપ છે. જ્યારે અહીંયા આનંદમય કોષ કેવો છે? તો કે એની અંદર જાત જાતની ડિગ્રી. એનો અર્થ થાય આપણે એમ કહીએ ને કે એક લીલો રંગ છે, પણ લીલો રંગ હોય એના કેટલા શેડ હોય? આછો લીલો, ઘાટો લીલો, એનાથી વચ્ચેનો જાત જાતના શેડિંગ હોય. જે કલાકાર હોય જાત જાતના શેડ બનાવે. એવી રીતે આનંદમય કોષની અંદર પણ જાત જાતના, થોડો આનંદ, વચલો આનંદ, વધારે આનંદ, એ પ્રકારે આપણે આનંદનો અનુભવ કરીએ. જ્યારે આત્માની અંદર આપણે ખુશ થવાની જરૂર જ નથી. કારણ કે આપણું સ્વરૂપ જ કેવું છે? તો કે આનંદ સ્વરૂપ. કારણ કે જ્યારે આપણને ખબર પડે કે હું નિત્ય છું, સર્વવ્યાપક છું, અજર અમર, એક એવ અદ્વિતીય, એવી ખબર પડે ત્યારે આપણે હી કરીને હસીને આનંદ પ્રકટ કરવાની જરૂર નથી. આપણે ખબર જ પડે કે હું કેવો છું? તો કે અનંત ઇઝ ઇક્વલ ટુ આનંદ. ખરેખર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એક શબ્દ છે. જો તમે કોઈ સાંભળ્યો હોય તો તૈત્રીય ઉપનિષદની અંદર બ્રહ્મ તત્વની વ્યાખ્યા, બ્રહ્મ કયો, આત્મા કયો, ચૈતન્ય તત્વ કયો, એ બધા એના કેવા છે? તો કે પર્યાયવાચી શબ્દ. એમાં બ્રહ્મ તત્વની વ્યાખ્યા કરી છે તૈત્રીય ઉપનિષદમાં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન.
अनंतम ब्रह्म। ब्रह्मविद आपनोति परम तदेशाभ्युक्ता सत्यम ज्ञानम अनंतम ब्रह्म यो वेद निहितं गुहायां परमे यो। तो कि पेलू छे ब्रह्मविद आपनोति परम। तैत्तिरीय उपनिषदનું જ્યારે શરૂઆત થઈ બીજી વલ્લીની ત્યારે એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મ તત્વને જાણવા વાળા પરમ તત્વને પામે છે। બ્રહ્મવિદ આપનોતિ પરમ એના માટે થઈ તદેશાભ્યુક્તા। કોક એમ કે બ્રહ્મ એટલે શું? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ। બ્રહ્મની વ્યાખ્યા છે અને કઈ સ્વરૂપ લક્ષણ એમાં જવાની જરૂર નથી, પણ એ કયું છે બ્રહ્મ? તો કે એનું લક્ષણ છે, લક્ષણ કરતા સ્વરૂપ છે સત્ય બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ। અહીંયા સત્યનો અર્થ થાય સત સ્વરૂપ એટલે કે અસ્તિત્વ સ્વરૂપ। જ્ઞાનમનો અર્થ થાય ચૈતન્ય સ્વરૂપ, કારણ કે જ્ઞાન છે ચૈતન્ય તત્વમાં રહે, જડમાં તો ન રહે, એટલે જ્ઞાનમનો અર્થ થાય ચૈતન્ય સ્વરૂપ। પણ અનંતનો અર્થ શું થાય? એટલે જે આપણને ગોખાઈ ગયું છે ને, દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન। દેશનો અર્થ થાય આ ત્રણેય જગ્યાએ આ તત્વ કેવું છે? તો કે અપરિચ્છિન્ન। એનો અર્થ અમર્યાદિત છે, મર્યાદિત નથી, અપરિચ્છિન્ન। હવે જ્યારે એમ કહેવાય કે દેશતઃ નો અર્થ થાય જગ્યાથી મર્યાદિત નથી, એનો અર્થ થાય સર્વવ્યાપક। સર્વવ્યાપક। કાલતઃ અપરિચ્છિન્ન એનો અર્થ થાય કે આપણે કેવા છીએ? તો કે નિત્ય, બ્રહ્મ મીન્સ નિત્ય। અને વસ્તુતઃ અપરિચ્છિન્ન નો અર્થ થાય એકમેવ અદ્વિતીય। હવે જે વ્યક્તિને જીવાત્મા જે અજ્ઞાની છે એ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થાય અને એને જ્યારે જ્ઞાન થાય કે હું શરીર નથી, કે હું મન નથી, હું કોણ છું? તો કે સર્વવ્યાપક ચૈતન્ય તત્વને કેવું છે? તો કે હું સર્વવ્યાપક છું। હું કેવું છું? તો કે નિત્ય છું અને હું એકમેવ અદ્વિતીય। હવે એકવાર જ્યારે આ સમજ, આ જ્ઞાન આપણે પચાવી જાય ત્યારે પછી જીવનમાં કોઈ ડર રહે? અને જો બીક ન રહે તો ડરનું ઓપોઝિટ હંમેશા કેવું છે? તો કે આનંદ। આ છે એ આપણું સ્વરૂપ છે। જ્યારે આનંદમય કોષ છે એ વૃત્તિ જ્ઞાનમ છે। પદાર્થ મળે અને ખુશી થાય, કોઈ પણ વસ્તુ મળે અને ખુશી થાય, જ્યારે આ છે એ શું છે? તો આપણું પોતાનું સ્વરૂપ। એટલે એને કીધું કે આ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે આનંદ પ્રતિબિંબ, આ આનંદનું પ્રતિબિંબ છે, ઓરિજિનલ નથી। એનાથી ચુંબિતનો અર્થ થાય વ્યાપ્ત છે, તનુનો અર્થ થાય સ્વરૂપ। ખરેખર આનંદમય કોષ એટલે ત્યાં ખરેખર આનંદ નથી, પણ ત્યાં એ જગ્યાએ જાણે કે આનંદનું શું થયું? તો કે પ્રતિબિંબ પડ્યું। અને જેવું પ્રતિબિંબ પડ્યું એટલે આપણા મનની અંદર શું થઈ ગયું? તો કે આનંદ। અને ઉત્પન્ન કેવી રીતે થાય છે? એટલે શંકરાચાર્યજીએ કીધું કે એ તમ ઉજૃંભિતા। તમનો અર્થ થાય અજ્ઞાન, અંધકાર, પણ અંધકાર ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન। જ્યાં અંધકાર હોય એ કેને કારણે હોય? તો કે અજ્ઞાનને કારણે। તમ ઉજૃંભિતા, અજ્ઞાનને કારણે જાતઃ, ઉજૃંભિતાનો અર્થ થાય પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે। આનંદમય કોષ છે એ ક્યારે ઉત્પન્ન થાય છે? અજ્ઞાનેન ઉજૃંભિતા। આ કોષ છે એ અજ્ઞાનને કારણે જ ઉત્પન્ન થાય છે। તો એના કોઈ કેટેગરી ખરી આનંદમય કોષની? એટલે એને કીધું વૃત્તિ પ્રિયાદિ ગુણકઃ। આનંદમય કોષને ત્રણ પ્રકારની વૃત્તિ હોય છે। વૃત્તિનો અર્થ થાય મનમાં અનુભવ થવો। હંમેશા લખું કે વૃત્તિનો અર્થ થાય વિચાર, અને વોટ એવર વી એક્સપિરિયન્સ ઇનસાઇડ, આપણે જે મનમાં અનુભવીએ એને કહેવાય વૃત્તિ। અને કેટલા પ્રકારની વૃત્તિ છે? એને કીધું પ્રિયાદિ। પ્રિય આદિનો અર્થ થાય વગેરે વગેરે।
તો એમાં કયું કયું આવે? તો કે પ્રિય, મોદ, પ્રમોદ. આ 3 પ્રકારના કેટેગરી છે આનંદ આપણા જીવન. એટલે કહેવાય કે આનંદ છે 3 પ્રકારનો શાસ્ત્ર પ્રમાણે. પહેલો છે પ્રિય, બીજો છે મોદ અને છેલ્લો છે પ્રમોદ. પૂજ્ય સ્વામીજી એક્સપ્લેન કરતા પ્રિય આનંદ કોને કેવો, મોદ આનંદ કોને કેવો, પ્રમોદ કોને કેવો. એટલે કે સપોઝ ટીનેજ બાળક છે, નાનકડું બાળક છે, જેને અત્યંત રસગુલ્લા ભાવે. સપોઝ હવે જેને અત્યંત રસગુલ્લા ભાવે એવા બાળકને જ્યારે જણાવે માં કે આજે શું રાંધવાનું છે ખબર છે? એટલે છોકરો પૂછે કે શું રાંધવાનું છે માં? એટલે માં એને કે આજે તો રસગુલ્લા છે. એ જાણીને તાળી પાડવા માંડે, હે આજે રસગુલ્લા રસગુલ્લા. ઈ જે આનંદ છે એ કેવું છે? તો કે પ્રિય. રસગુલ્લા બન્યા નથી, ખાલી એને ઇન્ફોર્મેશન મળી છે કે આજે રસગુલ્લા થવાના. એ જાણીને આનંદ છે એ છોકરાને. પછી એની માં છે એ ઘરે રસગુલ્લા બનાવવા માંડી. એની પ્રોસેસમાં જે તળવાનું હોય, ચાસણી બનાવવાની હોય, બાળક જોવે છે. એ જોઈ જોઈને એને વધારે આનંદ થયો કે જોયું હવે રસગુલ્લા બને છે. એટલે કે પ્રિય કરતા આ આનંદ છે એ બનતા જોઈ એ કેવો હોય? તો કે વધારે. પછી એકવાર રસગુલ્લા બની ગયા અને માએ પછી ભગવાનને નૈવેદ્ય ધરી અને બાળકને કીધું કે તું ખા. અને બાળકે જ્યારે મોઢામાં એ રસગુલ્લું મૂક્યું ત્યારે એને શું થાય? તો કે મેક્સિમમ આનંદ. એનું નામ શું છે? તો કે પ્રમોદ. પ્રિયનો અર્થ થાય આપણને જાણીને ખુશી થાય. મોદનો અર્થ છે કે એની સન્નિધિ માત્રથી આપણી એ આનંદની કહેવાય ને થોડુંક વધે. અને પ્રમોદનો અર્થ થાય આપણને એ પોતાનો અનુભવ થાય. પૂજ્ય સ્વામીજી એક બીજો પણ એક્ઝામ્પલ આપતા કે પ્રિય, અત્યારે મોટા ભાગના માણસો માને છે કે એના દીકરા છે ને ફોરેન ભણે. એટલે કે છોકરાઓ ફોરેન ભણવા જતા રહ્યા હોય, પછી છોકરાનો ઈમેલ આવે કે ફોન આવે ને એમ કે માને કે હું કાલે સરપ્રાઈઝ હું ઇન્ડિયા આવું છું તને મળવા, તમને બંનેને માતા પિતાને મળવા આવું છું. હવે જેવી માતાને ખબર પડે કે મારો દીકરો આવે ફોરેન થી, એટલે એના મનમાં શું થાય? તો કે આનંદ. પછી એ રિસીવ કરવા જાય એરપોર્ટે અને એ જોવે કે કોરિડોર માંથી સામાન કાઢી અને દીકરો છે બહાર આવે છે. તો એને ત્યારે શું થાય? તો કે મોદ થાય. અને દીકરો બધામાંથી ક્લિયર કરીને સાવ બહાર આવે અને માતા પિતાને ભેટે ત્યારે આનંદ કેવો હોય? તો કે વધારે. એનો અર્થ કે આનંદની કેવી છે? તો કે ડિગ્રી. અને આ પ્રિય, મોદ, પ્રમોદ ક્યાંથી લેવામાં આવ્યું છે? એટલે તસ્ય પ્રિયમેવ શિરઃ, મોદો દક્ષિણ પક્ષઃ, પ્રમોદ ઉત્તર પક્ષઃ, આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. તૈત્રીય ઉપનિષદમાંથી આ લીધું. એનો અર્થ કે સતત તો નથી, એમાં પણ ડિગ્રી વધતું ઓછું છે. આનંદની અંદર જો સ્વરૂપ હોય એની અંદર વધતું ઓછું ન હોય. અને આપણને એ આનંદ પ્રાપ્ત ક્યારે થાય? શું કામ થાય? એટલે શંકરાચાર્યજીએ લખ્યું કે આનંદ શું કામ પ્રાપ્ત થાય? તો કે સ્વ, અહીંયા લખ્યું છે સ્વ ઈષ્ટ અર્થ લાભ ઉદય. સ્વ એટલે કે પોતાને, ઈષ્ટ એટલે કે ગમતું, અર્થ દુનિયાની કોઈ પણ વસ્તુ, અર્થ છે આપણે જે કે દુનિયાની કોઈ પણ, એનો લાભ પ્રાપ્ત થાય. ઓકે, તમને લોટરી મળી ગઈ તો મનમાં શું થાય? આનંદ થાય. એટલે કે આ બધાની એવું કે છે કે આનંદના કહેવાય ને કે એના બેઝ જુદા જુદા હોય. કોઈક સંન્યાસી છે ઋષિકેશમાં રહેતા હોય અને કે આજે ભંડારો છે, તો ઓલાને સાધુને આનંદ થાય, હાઈસ કાલે મીઠું ખાવા કઈક સ્વીટ મળશે. પછી એવી જ રીતે કોઈ માતા છે એને કહેવામાં આવે કે તમારો પુત્ર આવે છે, તો એનો આનંદ જુદો છે. કોકને એમ કહેવામાં આવે કે આજે તમને ચા આપવામાં આવશે, તો એનો લાભ. એનો અર્થ કે અર્થનો અર્થ થાય વિષયો અલગ અલગ. માણસો ફરે એ વિષય અલગ અલગ હોય, પણ એનો લાભ
એ વિષય જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે આનંદમય કોષનો શું થાય તો કે ઉદય થાય, એનો જન્મ થાય, એનો ઉત્પત્તિ થાય, એનો થાય સ્વ ઇષ્ટ અર્થ લાભ ઉદય. પોતાના ગમતા વસ્તુના લાભને લીધે જે ઉત્પત્તિ થાય છે એનું નામ શું છે તો કે આનંદ. એનો અર્થ ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ થાય તો માનો કે વળી પાછો દીકરો જવાનો હોય ત્યારે શું થાય તો કે દુઃખ તો થાય. એટલે કે આનંદમય કોષની અંદર પણ સુખ આવે, પછી દુઃખ આવે, પછી આનંદમય ન રહે. એનો અર્થ આનંદમય છે એ નિત્ય નથી, અનિત્ય છે, કારણ કે એમાં ડિગ્રી છે. પ્લસ એવું લખ્યું છે કે એ ક્યારે આપણને અનુભવાય છે, એટલે શંકરાચાર્યજી લખ્યું કૃતિનામ પુણ્યસ્ય અનુભવે વિભાતિ. કૃતિ નામનો અર્થ થાય આપણા પોતાના કરેલા કર્મથી. એનો અર્થ થાય કર્મણામ 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 પુણ્યસ્ય. આપણે આ જન્મમાં કે આગલા જન્મના કરેલા પુણ્યના અનુભવે રૂપે આ આનંદ છે એ આપણા મનની અંદર શું થાય છે તો કે વિભાતિ. વી જસ્ટ એન્જોય, વી એક્સપિરિયન્સ, આપણે અનુભવ કરીએ છીએ. અને આનંદમય કોષની અંદર શું છે તો કે તનુભૃત માત્ર. અહીંયા તનુભૃત માત્ર નો તો થાય આનંદમય સ્વરૂપ માત્ર. તનુ નો અર્થ થાય શરીર, ભૃત નો અર્થ થાય ધારણ કરેલું. આનંદમય કોષ છે એ કેવું છે તો કે આપણને એમ થાય, એટલે આપણે મતલબ ક્યારે ન બોલીએ જેને વેદાંત ન આવડતું હોય એમ કે આજે બહુ મજા આવે. એટલે કે આનંદ નું જાણે કે આપણે શરીર ધારણ કર્યું છે. એટલે કે આનંદ તનુ તનુ વિભરતી નો અર્થ થાય ધારણ કરે. કોણે તો કે સ્વયં, પોતે. એ કેવું છે તો કે આનંદ રૂપ. એ હંમેશા એ કેવું છે તો કે આનંદ રૂપ. અને આપણે ક્યારે એનો પ્રયત્ન કરવો પડે. એકવાર રસગુલ્લું ગમતું મોઢામાં આવ્યો પછી એમ નિચાર કરે હવે દુઃખી થવું છે, દુઃખી થવાય જ નહીં. પ્રયત્ન વિના આનંદ રૂપ. કોઈ પણ પ્રયત્ન વિના આપણે આનંદમાં આવી જાય. અને કેવા આનંદમાં આવીએ તો કે સાધુ, અત્યંત આનંદમાં. અને આપણો આનંદ છે એ બીજા કહી પણ શકે કે કેમ આટલા બધા આનંદમાં છો, કઈ થયું છે. આપણે ક્યારે એમ ન પૂછે કે અંદરથી આનંદ છે. આપણે એમ કે કોઈ આવ્યું છે, કોઈ ગયું છે, આટલા બધા ખુશ કેમ દેખાવ છો. એટલે તરત જે ઘરના હોય એમ કે આજે આવું થયું એટલે મને બહુ આનંદમાં આવ્યો. એનો અર્થ કે આનંદ છે એ પ્રગટે છે અને આનંદ છે એ પાછું જાય પણ છે. પણ અહીંયા એને કીધું કે જ્યારે આનંદમય હોય ત્યારે પ્રયત્ન વિના સાધુ, એટલે કે સારી રીતે સર્વ નંદતી. આપણે આનંદ કરીએ છીએ, રિજોઈસ કરીએ છીએ આનંદમય કોષ. પણ આનંદ છે કેટલો આપણે મેળવવો એ કોના ઉપર આધાર છે, એટલે કહે ને સાયલેન્ટલી. શંકરાચાર્ય લખ્યું કૃતિનામ પુણ્યસ્ય અનુભવ. આપણા પોતાના કરેલા કર્મોથી આપણને શું થાય છે તો આનંદનો. એટલે હંમેશા સંન્યાસીઓ કે સાધુ જે હોય ને એ જયારે બહુ સારું થાય ત્યારે દુઃખી થાય. અને શું કામ દુઃખી થાય તો કે અત્યારે મારા પુણ્ય ખર્ચાય છે. એટલે એને કીધું કે મને કારણ વગરના પુણ્ય ખર્ચાઈ ગયા. અને આનંદમાં ક્યારે હોય તો જીવનમાં દુઃખ આવે. અને શું કામ દુઃખ આવે ત્યારે આનંદમાં હોય એટલા માટે કે અત્યારે મારા શું ખર્ચાય છે તો કે પાપ. સાધુઓ માટે. પણ સામાન્ય જે સંસારીઓ છે એ કેવા છે તો કે આવી રીતે આનંદમાં રહે છે. એનું નામ શું છે તો કે આનંદમય કોષ. હવે સૌથી વધારે આપણે આનંદિત ક્યારે હોઈએ છીએ અને કઈ જગ્યાએ આપણે ઓછા આનંદિત હોઈએ છીએ તો કે એના પછીના શ્લોકમાં કીધું 208માં આનંદમયસ્ય કોશસ્ય સુષુપ્તો સ્ફૂર્તિરુત્કટા સ્વપ્ન જાગર યોરીશ દિષ્ટ સંદર્શનાદિના. એકચ્યુઅલી છૂટું ન પડે પણ કીધું કે સૌથી મેક્સિમમ સ્ફૂર્તિ ઉત્કટા, ઉત્કટન થાય મેક્સિમમ, સૌથી વધારે આનંદમયસ્ય સ્ફૂર્તિ નો અનુભવ છે, મેક્સિમમ અનુભવ છે ક્યારે થાય તો કે સુષુપ્તો, ઊંઘી જાય ત્યારે. કારણ કે ઊંઘી જાય ત્યારે શરીર અને મન સાથેનું તાદાત્મ્ય છૂટી જાય.
એટલે મનના પ્રોબ્લેમ સાથે પણ જોડાયેલા નથી, શરીરના પ્રોબ્લેમ સાથે જોડાયેલા નથી. એટલે કે આપણે હંમેશા કેવા હોય છીએ તો કે આનંદ. એટલે કીધું કે સુષુપ્તો આનંદમયસ્ય સ્ફૂર્તિ નો અર્થ થાય આનંદ છે એ ઉત્કટ. ઉત્કટાનો અર્થ થાય મેક્સિમમ, મહત્તમ. ગુજરાતીમાં મહત્તમ કહેવાય ને, મેક્સિમમ એટલે સૌથી વધુ, મહત્તમ. પણ ઓછું આપણે આનંદનો અનુભવ ક્યારે કરીએ છીએ? એટલે શંકરાચાર્ય કીધું સ્વપ્ન જાગરયો ઈશત. અહીંયા લખ્યું છે ઈશત નો અર્થ થાય ઓછું. ઈશત સંદર્શનાદીન. કારણ કે ઈશત પછી અહીંયા છે ઈષ્ટ સન. કારણ કે આપણે જાગતા હોય ત્યારે આપણને ઈષ્ટ નો અર્થ થાય ગમતા પણ મળે, અને જાગતા હોય ત્યારે આપણને અનિષ્ટ, આપણને ન ગમતા હોય મળે. ઈષ્ટ નો અર્થ થાય રાગ અને અનિષ્ટ નો અર્થ થાય દ્વેષ. એટલે કે જાગતા હોય ત્યારે જેના ઉપર પ્રેમ હોય એના સાથે પણ આપણે વ્યવહાર કરવાનો જ, અને જાગ્રતની અંદર જેની સાથે દ્વેષ છે એની સાથે વ્યવહાર કરવાનો જ. એટલે કે જેની સાથે આસક્તિ હોય ત્યારે વ્યવહાર કરીએ ત્યારે આનંદ હોય, પણ જેની સાથે આપણને ફાવતું નથી એની સાથે વ્યવહાર કરે ત્યારે આપણો આનંદ હોય તો નથી હોતો. એટલે આનંદ ધીમે ધીમે કેવો થઈ જાય તો કે કપાતો જ. જાગ્રત હોય ત્યારે એટલે એને કહેવાય ઈશત, ઓછો થઈ જાય. અને શું કામ તો કે ઈષ્ટ સન દર્શનાદીન. ઈષ્ટ નો અર્થ થાય ગમતું અને અણગમતું. અને સુષુપ્તિની અંદર ગમતું અણગમતું કશું જ નથી, કારણ કે બધું છૂટી ગયું, વ્યવહાર છૂટી ગયો. એટલે માણસોને હંમેશા ઊંઘમાં શું કામ જવાની ઈચ્છા થાય? કારણ કે આપણે આપણા પોતાના સ્વરૂપ સાથે જોઈએ છીએ ખરેખર ઊંઘની અંદર, પણ આપણને ખબર નથી. અજ્ઞાનને કારણે આપણને ખબર નથી. પણ માણસો છે એ ઊંઘની અંદર, બૃહદારણ્યકમાં કીધું છે, ઇવન છાંદોગ્યમાં સ્વપિતિ ભવતી, સ્વયં સ્વપિતિ ભવતી. આપણે પોતાની અંદર જ લીન થઈ જાય. અને આપણું પોતાનું સ્વરૂપ કેવું છે આત્માનું તો કે આનંદ. એટલે કે ઊંઘમાં પણ આપણને ખબર નથી કે જે આનંદ આપણને ઊંઘમાં છે એ ખરેખર આપણા સ્વરૂપનો છે. પણ એટલા માટે જ અજ્ઞાનને કારણે પણ માણસો છે ઊંઘની ગોળી એટલે જ ખાય છે કે હું ઊંઘમાં હું કેવું રહું તો કે આનંદમાં. આની ડિટેલ છે એ આપણે કાલે જોશું. એની ક્વેશ્ચન, કઈ પ્રશ્ન? આનંદમય કોશ નહીં તો પુણ્યમદ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.